ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, એની સાથે સાથે ફરી એકવાર મધ્ય ગુજરાતને પણ ધમરોળ્યું છે. રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે અને એના કારણે ગુજરાતમાં ફરી એક રાઉન્ડ મેઘરાજાનો શરૂ થયો છે અને આ વખતે જે વિસ્તારો બાકી હતા એને તરબતર કરી રહ્યા છે અને આજે 4 વાગ્યા સુધીમાં 200 કરતાં વધારે તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે. ફરી એકવાર ગુજરાતને તરબોળ કર્યું છે. અમદાવાદની અંદર પણ સવારથી જ ગોરંભાયેલું વાતાવરણ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે. સવારે 6 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ વરસ્યો ને એમાં સૌથી વધુ સાબરકાંઠામાં પ્રાંતિજમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને પ્રાંતિજ પાણી થઈ ગયું. આ બાજુ વિસનગર મહેસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણામાં પણ ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે અહીંયા પણ મેઘરાજા મહેરબાન થયા. આ બાજુ મહીસાગરમાં જ્યાં મેઘરાજાને વિનવવા માટે ભોળાનાથનો અભિષેક કરવામાં આવ્યો ત્યાં લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો. વડગામ બનાસકાંઠામાં શરૂઆતમાં એક ઝાપટું એક રાઉન્ડ મેઘરાજાએ લીધો પણ એ પછી બનાસકાંઠા કોરું હતું. આજે બનાસકાંઠાને પણ ધમરોળ્યું. હિંમતનગરમાં અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આ બાજુ જોટાણા મહેસાણામાં 4 ઇંચ વરસાદ વરસતા લોકોને થોડી તકલીફ પડી રહી છે. ક્યાંક પાણી ભરાયા છે પણ આ મેઘરાજાને આ મેઘ આગમનને આ વરસાદને લોકો વધાવી રહ્યા છે. ને બનાસકાંઠામાં ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી કે ક્યારે મેઘરાજા આવે અને ક્યારે તરબોળ કરી જાય. અડધું ચોમાસું વીતી ગયું હતું. ખેડૂતોની ચિંતાનો કોઈ પાર નહોતો અને આખરે જાણે ઉપરવાળાએ પ્રાર્થનાઓ સાંભળી લીધી હોય એમ આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈને એમાં પણ ધાનેરાને પાણી કરી નાખ્યું. શું બજાર, શું રોડ રસ્તા કે શું લોકોના ઘર, ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક એનાથી પણ વધારે પાણી ભરાયેલા હતા. ધવલ જોશી ફોનલાઈન પર જોડાયા છે. ધવલ પાસેથી જાણીએ. ધવલ, દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ. અત્યારે પાણી ભરાયેલા છે, ક્યાંક ઘૂંટણ સુધી તો ક્યાંક એની ઉપર સુધી. લોકોને તંત્રના પાપે ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે પણ જે વરસાદ લાંબો ઇંતજાર કરાવી અને પછી આવ્યો છે એને લોકો વધાવતા પણ દેખાઈ રહ્યા છે. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆતમાં બનાસકાંઠામાં મેઘમહેર થઈ હતી પરંતુ સામાન્ય મેઘમહેર બાદ દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં મેઘો મુસળધાર વરસ્યો હતો પરંતુ મેઘરાજાએ બનાસકાંઠાને ક્યાંક ને ક્યાંક કોરું ધાકોર રાખ્યું હતું. તેને જ કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે તે ચાતક નજરે વરસાદની રાહ છે તે જોઈ રહ્યા હતા. ગઈકાલે જ બનાસકાંઠાના એક શાળામાં વિદ્યાર્થીઓએ ઢુંડિયાદેવને પ્રાર્થના કરી હતી તો સાથે જ બનાસકાંઠાના પાંસવાડ ગામે પર્જન્ય યજ્ઞ પણ યોજાયો હતો. મેઘરાજને રીઝવવાના પ્રયાસો કરાયા હતા. તે બાદ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જામી છે. જિલ્લાના ધાનેરા, વડગામ, પાલનપુર, દાંતા, ભાભર, વાવ, થરાદ, દિયોદર સહિતના અનેક વિસ્તારોમાં જે પ્રકારે મેઘો મુસળધાર વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં વડગામમાં 4.5 ઇંચ તો પાલનપુરમાં 2.5 ઇંચ, દાંતામાં 1.5 ઇંચ, ભાભરમાં 1.5 ઇંચ, વાવ, થરાદ અને ધાનેરા અને દિયોદરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે વહેલી સવારથી મેઘમહેરની શરૂઆત થઈ છે. છેલ્લા 2 કલાકથી મેઘો મુસળધાર થયો છે અને તેને જ કારણે પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદમાં આજે પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે છે તે પાણી થયો છે. હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો નીચાણવાળા અનેક વિસ્તારો છે તે બેટમાં ભેરવાયા છે. જે પ્રકારે વડગામ પંથકમાં 4.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે ને તેને જ કારણે વડગામ ગ્રામ પંચાયત સહિતનું સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી થયા છે. આમ ધાનેરા, દિયોદર સહિતના અનેક વિસ્તારોમાં જે પ્રકારે વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચાતક નજરે મેઘરાજની રાહ જોઈ રહ્યા હતા ને તે બાદ હવે મેઘો મુસળધાર વરસતા અત્યારે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ દેખાય સ્વાભાવિક છે કારણ કે સૂકો પ્રદેશ છે. મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે ને અડધું ચોમાસું જતું રહે ને વરસાદ ન આવે તો એ ખેડૂતની હાલત કેવી કફોડી હોય. અને હવે જ્યારે વરસાદ આવ્યો છે તો ઉત્તર ગુજરાતમાં લાડવા અને લાપસીના આંદણ મુકાયા છે. ક્યાં ક્યાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે ને ક્યાં આજે ટાઢક વાળી છે મેઘરાજાએ એની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. અરવલ્લી જિલ્લો, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે અમદાવાદની અંદર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. કંઈ કેટલાય વિસ્તારોને પાણી કરી નાખ્યા પણ એ પછી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આકાશ ગોરંભાયેલું છે પણ વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો. ઝાપટા વરસી રહ્યા છે. આ બાજુ ગાંધીનગરમાં માણસાને જાણે ડૂબાડી દીધું હોય એટલી હદે મેઘરાજા વરસ્યા છે. સાબરકાંઠાની અંદર પણ પ્રાંતિજ હોય, હિંમતનગર હોય, બધે જ વરસાદ વરસ્યો છે. અરવલ્લી છે, અરવલ્લી જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે. મોડાસા, મેઘરજ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો. પાટણમાં લાંબા સમય પછી વરસાદ વરસ્યો. મહેસાણામાં પણ વિજાપુર છે કે પછી બીજા વિસ્તારો છે ત્યાં આગળ ખેરાળુમાં ને બધે જ સારો એવો વરસાદ વરસ્યો છે અને લોકો ખુશખુશાલ છે. ખેડૂતોને ટાઢક વળી છે.
મહેસાણા જિલ્લો છેલ્લા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે અને અષાઢમાં બારે મેઘ ખાંગા થતા હોય છે, પણ તેમ છતાં પણ મહેસાણા જિલ્લો કોરો ધાકોર રહી ગયો હતો. ત્યારે મહેસાણામાં ઊંઝા હોય કે વિજાપુર હોય, બધે જ વરસાદ વરસ્યો છે. ઊંઝામાં એટલો વરસાદ વરસ્યો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ઊંઝા શહેરના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા તો ક્યાંક વાહન લઈને જવું મુશ્કેલ બને એવા દ્રશ્યો. આ બાજુ વિજાપુર છે, વિસનગર છે, બધે જ સારા એવા વરસાદ વરસ્યો છે અને લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. તંત્રના પાપે ક્યાંક તકલીફ પડી રહી છે, પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા જે લોકો લાંબા સમયથી, ત્યાં વરસાદ જ્યારે વરસે મન મૂકીને, ત્યારે સ્વાભાવિક છે લોકોને ટાઢક વળી હોય. લોકોમાં કેવી ખુશી અને તંત્રના પાપે ક્યાં કેવી મુશ્કેલી છે, પાયલ પાસેથી મહેસાણા જિલ્લાનો સંપૂર્ણ ચિતાર મેળવીએ. પાયલ. જીનુપુર ચોક્કસ મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને વહેલી સવારથી જ જે પ્રકારે વરસાદ જે છે મહેસાણા અને ગમરોડ્યું છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહેસાણાનું મોઢેરા હોય કે પછી બહુચરાજી હોય, વિસનગર, સૌથી વધુ વરસાદ જે છે વિસનગરમાં ખાબક્યો છે અને વિસનગરમાં તો નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને 40 જેટલી સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રી તાત્કાલિક દોડતા આવ્યા હતા અને તેમને તમામ તંત્રને સૂચના આપી છે કે તેમને તાત્કાલિક પાણી નિકાલ માટેની, પરંતુ આ વ્યવસ્થા જે છે તે વર્ષોથી આવી છે. ડ્રેનેજ સિસ્ટમનો અભાવ છે. મહેસાણાનો અંડરપાસ છે તે હમણાં જ બનાવવામાં આવ્યો છે, પરંતુ અંડરપાસ જે છે તે પણ પાણીથી ભરાઈ ગયો હતો અને તેને લઈને 4 કિલોમીટર સુધીનો જે ટ્રાફિક છે તે જામ થઈ ગયો હતો. મહેસાણાનું ભમરી નાળું હોય, ગોપી નાળું હોય કે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા જોવા મળ્યા હતા. ત્યારે ચોક્કસ કહી શકાય કે મહેસાણામાં પ્રી મોન્સૂન પ્લાન છે તે ટોટલી કાગળ ઉપર છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર કંઈ પણ દેખાતું નથી, કારણ કે વહેલી સવારથી બપોર સુધીનો જે વરસાદ પડ્યો છે અને ત્યાં જ જો આવી પરિસ્થિતિ હોય, 5 ઇંચ વરસાદમાં જો મહેસાણા આખું ગમરોળાઈ જતું હોય તો 24 કલાકના વરસાદમાં મહેસાણાની પરિસ્થિતિ કેવી હોય તે આપણે જોઈએ છીએ. ત્યારે અત્યારે હાલમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસર્યા નથી. જીનુપુર. મહેસાણામાં વહેલી સવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારો આપણે જોઈ રહ્યા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાગલપુર વિસ્તાર હોય, મોઢેરા ચોકડીનો વિસ્તાર હોય, રાધનપુર ચોકડીનો વિસ્તાર હોય કે નાગલપુર કે મહેસાણા હાઈવે હોય, તમામ જે છે પાણીએ મહેસાણાને ગમરોળ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ વાત છે કે નગરપાલિકા જે છે તેની ડ્રેનેજ સિસ્ટમનો પાણીમાં ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વર્ષોની આ જ સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. તમને આ દ્રશ્યો જે છે તે ચોંકાવી દેશે, કારણ કે આ નાગરપુર વિસ્તારના છે ને અહીંયા ઉપપ્રમુખ છે તે પણ મહેસાણા નગરપાલિકામાં આ જ વિસ્તારના છે. તેમ છતાં પણ આ જ પરિસ્થિતિ મહેસાણાની જોવા મળી રહી છે અને જે પ્રકારે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વર્ષોની આ જૂની સિસ્ટમ જે છે તે બદલાવ નથી આવ્યો. નગરપાલિકાના પ્રમુખો બદલાય છે, આખી બોડી બદલાતી હોય છે. કોંગ્રેસમાંથી ભાજપ ને ભાજપમાંથી કોંગ્રેસની નગરપાલિકા થઈ જતી હોય છે, પરંતુ સિસ્ટમ નથી બદલાતી. તેમની કામ કરવાની જે નીતિ છે તે નથી બદલાતી અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણામાં સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો મહેસાણામાં જ્યારે વધુ વરસાદ થાય, આખો દિવસ જ્યારે વરસાદ પડે ત્યારે કેવી પરિસ્થિતિ હોય તે આપણે જોઈ શકીએ છીએ. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. મહેસાણાની સાથે સાથે સાબરકાંઠા જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યો છે. અહીંયા પણ તો રાહ જોવાઈ રહી હતી, લાંબા સમયથી ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી, કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને આખરે હવે મેઘરાજા અહીંયા રીઝ્યા છે. આમ તો 2 દિવસ પહેલા હિંમતનગર અને ઈડરની આસપાસ વરસાદ પડ્યો હતો, એ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા, પણ બાકીનો સાબરકાંઠા જિલ્લો આજે કોરો ધાકોર હતો. ત્યારે હિંમતનગરમાં વરસાદ વરસ્યો. હિંમતનગરની અંદર જે ગરનાળા છે એ પણ બ્લોક થઈ ગયા. બીજી બાજુ આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે. નદીઓમાં નવા નીર આવ્યા છે ને એની સાથે સાથે ડેમ તળાવ પણ છલકાઈ રહ્યા છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. હિતેશ રાવલ પાસેથી જાણીએ કે કેવો વરસાદ કયા તાલુકાની અંદર અને ક્યાં પરિસ્થિતિ. હિતેશ. જીનુપુર સાબરકાંઠામાં
ચાર તાલુકામાં વરસાદે ગમગોર્યું હતું. તેમાં સૌથી વધારે વરસાદ પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં ખાબક્યો હતો અને જેમાં એક બસ પણ જે રેલવે બ્રિજ નીચે ફસાઈ હતી ને તેમાં કંડક્ટર અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને તેની સાથોસાથ હરનાવ નદી અને અન્ય બે નદી એમ કરીને નદીમાં નવા નીર આવ્યા હતા. આજુબાજુના વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં, સોસાયટીમાં, ખેતરોમાં બેટમાં ફેરવાયું હતું અને સાથોસાથ જે વાત કરીએ તો પ્રાંતિજ તાલુકાના ખેતી, જે શાકભાજી અને જે શાકભાજી, મગફળી થતી હોય, સોયાબીન જેવા પાકોમાં પણ પાણી ફરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. સાથોસાથ જે સોસાયટી, નીચાણવાળા વિસ્તાર અને રેલવે બ્રિજ, જે ગ્રામીણ વિસ્તારને જોડતો બ્રિજ પણ ગરકાવ થતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી હતી. જી નુપુર. હિંમતનગરથી વીરાવાડા જે બસ જતી, અવિરત વરસાદના કારણે હિંમતનગરમાં જે વીરાવાડા બસ જે રેલવેના બ્રિજ નીચે ખાબકી છે, ખાબકવાના કારણે વરસાદ પાણીના જે પ્રવાહમાં ગરકાવ થઈ હતી અને આ ગરકાવમાં બસ કંડક્ટર અને ડ્રાઈવર સદનસીબે તાત્કાલિક પાણી ભરાતા બસના ઉપર ચડી અને સીડી દ્વારા નીકળી ગયા હતા. આ બાબતમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને સ્થાનિક ડેપો મેનેજર સહિત હિંમતનગર ધારાસભ્ય જોડાયા છે. વીડી ઝાલા સાહેબ જોડે ચર્ચા કરીશું. સાહેબ, જે આજે પાણી ભરાયા છે, આ બાબતમાં લઈને કેવી સમગ્ર તૈયારી હાથ ધરી છે? હા, એટલે આની જાણ થતાં એક બસ ફસાઈ છે એટલે તાત્કાલિક અમે બધા આગેવાનો સાથે ડીસી, ડેપો મેનેજર, પીએસઆઈ લોકલ અને સમગ્ર સરકારી તંત્ર અહીંયા સ્થળ ઉપર આવ્યા છે. ગામ લોકો પણ બધા અહીંયા હાજર છે અને જે પ્રમાણે અહીંયા એસટીના કંડક્ટરને બેન જે છે, બેન કંડક્ટર છે, ડ્રાઈવર પાસે જાણ એ પ્રમાણે પહેલાં ટ્રેક્ટર ત્યાં અહીંના જ ટ્રેક્ટરવાળા પહેલાં આગળ નીકળ્યું એટલે આ પાછળ નીકળ્યા અને પછી બસ બંધ થઈ ગઈ અને વચ્ચે તો પાણી ભરાઈ ગયું પણ ગામ લોકો બધા આવી ગયા અને ડ્રાઈવર કંડક્ટરનો પણ આબાદ બચાવ થયો છે. અને અહીંની બાજુના ખૂબ ગામે આ વિદ્યાર્થીઓ જે ભણવા માટે આવે છે ને દેવા માટે આ બસ ચાલુ થઈ છે હમણાં જ. એટલે અત્યારે તો બધાનો બચાવ થયો છે અને તંત્ર તાત્કાલિક આ બસ અહીંથી બહાર કાઢી અને એના પ્રયત્ન ચાલુ છે. અત્યારે કોઈ જાનહાનિ નથી થઈ એનો આનંદ છે અને રેલવે સત્તાવાળાઓ આ પાણીનો કાયમી નિકાલ જે તે જગ્યાએ આવા નાળા હોય ત્યાં કરે તે માટેનું ચોક્કસ. હાલમાં તંત્ર દ્વારા બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ચોમાસું બેસી ગયું પણ વરસાદ વરસ્યો નહોતો. લોકોની ચિંતા અપરંપાર હતી અને ઘણી પ્રાર્થના, દુઆ અને હોમ હવન કરવામાં આવ્યા અને આખરે ઉપરવાળાએ અરવલ્લી જિલ્લાના લોકોની એ પ્રાર્થના સ્વીકારી અને આજ સવારથી જ અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. એવો વરસાદ વરસ્યો છે કે ક્યાંક તો અરવલ્લી જિલ્લામાં એ વરસાદ આફતનો વરસાદ બન્યો છે. ચેકડેમના પાળા તોડી નાખવામાં આવ્યા છે. ખેડૂતોએ બનાવેલો એ ચેકડેમ હતો જેના પાળા તૂટ્યા છે તો ક્યાંક સ્કૂલોની અંદર પાણી ઘૂસ્યા છે. ધસમસતો પાણીનો પ્રવાહ દેખાય છે જે કોઈને પણ મનમાં ઉચાટ આપી દે. અંડરપાસની અંદર પાણી ભરાઈ ગયા. લોકો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા. તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પણ બીજી બાજુ સારો વરસાદ વરસતા લોકોને પણ કાળજે ઠંડક વળી છે. ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. આજે વરસાદ લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાયા શાળાની આગળ, છતાં પણ કોઈ પ્રકારનો નિકાલ નથી. અત્યારે હાલની અંદર ચાંદીપુરમ અને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગો ચાલી રહ્યા છે. શાળાના બાળકોને આવવામાં તકલીફ પડે છે અને રોગચાળો પણ ફાટી રહેવાની ભીતિ છે. તો એ માટે તંત્ર સત્વરે આ નિર્ણય લે, આ જગ્યાએ આરસીસી રોડ બનાવે અને શાળાના બાળકોને આવવા જવામાં તકલીફ જે પડે છે એ દૂર થાય એવી અમારી માગણી છે. આજે વહેલી સવારે વરસાદ ધોધમાર પડવાથી અહીં કેથોલિકના ડુંગરામાંથી પાણી બધું અમારા અહીં સાઈડના મકાનમાં ઘૂસી ગયું હતું. શું તકલીફ છે? એમાં પછી અમે જાતે નિકાલ કર્યો. કોઈ તંત્રને બોલાવ્યું પણ કોઈ તંત્રવાળા આવ્યા નહીં. જાતે અમે દિવાલ તોડી અને પાણીનો નિકાલ કર્યો. પાણી કેમ ભરે છે ત્યાં રસ્તા પર? પાણી આ પેલું ગટર હતું, ગટર લાઈન હતી એ બંધ થઈ ગઈ છે. આગળ દુકાનો બનાવી દીધી ને એટલે. શું માંગ છે તમારે? કે આ જલ્દી આ પાણીનો નિકાલ થાય એવું કોઈક કરે.
ને પાટણ જિલ્લાને પણ આજે મેઘરાજાએ તરબોળ કર્યો છે. પાટણમાં આમ તો વરસાદની જ્યારે શરૂઆત થઈ, ચોમાસાની શરૂઆત થઈ ત્યારે સારો એવો વરસાદ વરસ્યો હતો, પણ પછી જાણે પાટણથી મેઘરાજા રિસાયા હોય એમ પાટણમાંથી વાદળો અલિપ્ત થઈ ગયા હતા. ભારે બફારો, ઉકળાટ બધું જ હતું. પાટણવાસીઓ અકળાઈ રહ્યા હતા. બીજી બાજુ ખેડૂતોને પાક સુકાવાની ચિંતા હતી. અહીંયા પણ અનેક પ્રાર્થનાઓ, દુઆઓ થઈ અને આખરે ઉપરવાળાએ પ્રાર્થનાઓ સ્વીકારી અને ફરી એકવાર આજે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. રાજસ્થાન પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો વરસાદ ઉત્તર ગુજરાતમાં મળી રહ્યો છે. અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર બંનેમાંથી ભેજ ખેંચાઈને આવી રહ્યો છે અને એનો ગુજરાતને ફાયદો મળી રહ્યો છે. ગુજરાતમાં શ્રીકાર વર્ષા વરસી રહી છે, પણ જ્યારે વરસાદ ઉપરથી વરસતું, આકાશમાંથી વરસતું એ કાચું સોનું જ્યારે જમીન પર આવે છે, તંત્રના પાપે એ હાલાકી બની જાય છે. અને તંત્ર છે કે હંમેશા એ દોષ કુદરતને આપે છે, પણ આ કુદરતનો કોપ નથી. આ જે ટીવી સ્ક્રીન પર દેખાય છે, પાણી ભરાવાની તકલીફ હોય કે હાલાકી હોય, એ તંત્રનું પાપ છે. પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, લોકોને પણ ટાઢક વળી છે. જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વહેલી સવારથી જ મેઘમહેર થતી જોવા મળી રહી છે. પર દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરમાં જે રીતે અત્યાર સુધી અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસતાની સાથે જ પાટણનું પ્રથમ રેલવે જે ગરનાળું છે ત્યાં ગાડી પાણી ભરાય છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે સાયકલ ચાલક અહીંથી પસાર થઈ રહ્યો છે તેની સાયકલ આખી પાણીની અંદર ડૂબાઈ જાય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા. એટલે કહી શકાય કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે અવિરત વરસાદ, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અને બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે રેલવે પ્રથમ ગરનાળું પાણીની અંદર ગરકાવ થયું છે, અહીંથી પસાર થતા જે લોકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કહી શકાય કે પ્રથમ રેલવે જે ગરનાળું છે તે સામાન્ય વરસાદ વરસે છે અને આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ જિલ્લાની અંદર વરસાદની વાત કરવા જઈએ તો સાંતલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, રાધનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, સંખેશ્વરમાં 1.5 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ છે. કારણ કે જે રીતે ખેડૂતો દ્વારા 1,40,000 જમીનમાં જે વાવેતર કર્યું હતું, વરસાદ ખેંચાતા તમામ પાક અત્યારે મુરઝાવાની આરે હતો, પરંતુ ફરી એક વખત વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતા સુકાતો જે પાક છે તેને નવું જીવતદાન મળશે. પરંતુ જે પ્રથમ રેલવે ગરનાળું છે ત્યાં ગાડી જે રીતે પાણી ભરાય છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓના વાહનો પણ આ પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા છે. એટલે કે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ઉત્તર ગુજરાત પર જાણે મેઘરાજા રિસાયા હતા એવી હાલત હતી. મેઘાણી લખે એવી હાલત હતી કે ઉત્તર ગુજરાતના લોકોના મનમાંથી કદાચ નીકળતી એ વાત હશે કે મોરલા રે મને ઘડીક દે તારો અષાઢીલો કંઠ, ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ કરી લઉં ને છેલ્લી વારનો સાદ એ વાદળીએ જાણે અષાઢી અવાજે સાંભળી લીધો હોય એમ તરબતર ઉત્તર ગુજરાતને કરી નાખ્યું છે. ને એમાં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ છે. પછી એ ભાભર હોય, વાવ હોય, સુઈગામ હોય, પાલનપુર હોય, બધે જ વરસાદ વરસ્યો છે. કે પછી દિયોદરની અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે. દિયોદરમાં પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પાણી ભરાયા હતા, તો કેટલીક જગ્યાએ સ્કૂલોની અંદર પાણી ભરાઈ ગયા, કેટલીક જગ્યાએ ખેતરો પણ પાણીથી લબાલબ ભરાઈ ચૂક્યા છે. લોકોમાં ખુશીનો પાર નથી, ખેડૂતોમાં અત્યારે ખુશીનો પાર નથી. કારણ કે એક તરફ જ્યાં પીવાના પાણીના ફાફા હોય, જ્યાં ભૂગર્ભ જળ 1500 ફૂટ નીચે ઉતરી ગયા હોય, ત્યાં વરસાદની કેવી રાહ જોવાતી હોય એ સમજી શકાય છે. કે જ્યાં ખેતી ભલે મોટા મોટા દાવા થતા હોય, પણ ખેતી આજે પણ જ્યાં વરસાદ આધારિત હોય. આ બાજુ યાત્રાધામ અંબાજીની અંદર પણ ભારે વરસાદ વરસ્યો અને અંબાજીમાં દર વર્ષે જે સમસ્યા જોવા મળે છે, દર વરસાદમાં એ જ ફરી એકવાર જોવા મળી. બજારોની અંદર પાણી ભરાઈ ગયા હતા, મંદિરના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા, પણ લાંબા સમય પછી વરસાદ વરસ્યો છે અને હરખની હેલી વ્યાપી ગઈ છે. ક્યાંક તંત્રના કારણે થોડી ચિંતા પણ છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર ધવલ જોશી જોડાયા છે. ધવલ, કયા તાલુકામાં કેવો વરસાદ, લોકોમાં કેવી ખુશી અને તંત્રના કારણે કેટલી હાલાકી? નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી જે ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મહત્વની વાત છે કે ભર ચોમાસું જામવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજ છે તે રૂઠ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા છે તે વધી હતી. જો કે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વહેલી સવારથી જ મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન બન્યા છે. દક્ષિણ બાદ બનાસકાંઠાને મેઘરાજે બાંધવું લીધું હોય તેમ બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો પાલનપુરમાં 2.5 ઇંચ, દાંતામાં 1.5 ઇંચ, ભાભરમાં 1.5 ઇંચ, વાવ, થરાદ, ધાનેરા અને દિયોદરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે જે પ્રકારે
વરસાદ જામ્યો છે. તેને જ કારણે વડગામમાં 5 ઇંચ જેટલા વરસાદમાં વડગામ તાલુકા પંચાયત સહિતનો સમગ્ર વિસ્તાર છે તે પાણી થયું છે. તો પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદમાં પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુરને જોડતો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાય છે. તો નીચાણવાળા અનેક વિસ્તારો છે તે પાણી થયા છે. મહત્વની વાત છે કે દાંતામાં જે પ્રકારે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને 1.5 ઇંચ જેટલા વરસાદમાં અંબાજીની બજારો સહિત પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે પાણી થયો છે. દિયોદરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત બજારના અનેક જે વિસ્તારો છે તે પાણી થયા છે. મહત્વની વાત છે કે પાલનપુરમાં જે પ્રકારે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારો પાણી થયા સહિત મોટી બજાર વિસ્તારમાં આવેલી એક જે જર્જરિત દુકાન હતી તે પણ ધરાશાયી થઈ છે. મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ તો ખાબક્યો છે, ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહત્વની વાત છે કે તંત્ર છે તે પ્રી મોન્સૂન પ્લાનના અનેક દાવાઓ તો કરતું હતું, પરંતુ આજે જે વરસાદ ખાબક્યો છે ને આ વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખોલી દીધી છે. નુપુર. જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સમગ્ર પાલનપુર છે તે પાણી થયું છે. પાલનપુર શહેર સહિત હાઈવે માર્ગો છે તેના પર ઢીંચણસમાં પાણી ભરાયા છે. અત્યારે હું પાલનપુરના ગઠામણ હાઈવે ગઠામણ પાટિયા નજીકના માર્ગ પર ઉભો છું ને આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. આ હાઈવે છે તે પાલનપુરથી અમદાવાદને જોડતો હાઈવે છે અને હાઈવે વિસ્તાર પર ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે હાઈવે માર્ગ પર પાણી ભરાય છે ને તેને જ કારણે કેટલાક વાહનો તો પાણીની અંદર બંધ થઈ ગયા છે. તેને જ કારણે લોકો છે તે ધક્કા મારીને વાહનને પાણીની બહાર કાઢી રહ્યા છે. તો હાઈવે પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે એક જ લાઈનમાં પસાર કરવા મજબૂર બન્યા છે. હાઈવે પર જે પ્રકારે ઢીંચણસમાં પાણી ભરાયા છે તેને જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત છે કે ગઠામણ પાટિયા છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. પાલિકા દર વર્ષે આ સમસ્યાનું નિરાકરણ આવી જશે ના દાવાઓ તો કરે છે, પરંતુ તે બાદ પણ નિરાકરણ આવ્યું નથી ને તેનો સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હોય કે રાહદારીઓ તમામ લોકો ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ભાઈ છે તે ભાઈનું બાઇક બંધ થયું છે. શું કહો છો, બાઇક કેવી રીતે બંધ થયું? ચાલુ બંધ થઈ ગયું, પાણી ભરવાનું હતું. અહીંયા કેવા પાણી ભરાયા છે? ફૂલ બાઇક આખો ડૂબી જાય. શું કહેવા માંગો છો? બહુ વરસાદ છે. જે પ્રકારે પાણી ભરાયા છે ને તેને જ કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે લોકો છે તે ઢીંચણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. વાહનો હોય કે રાહદારીઓ તમામ લોકો ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર થયો છે અને મેઘો મુસળધાર થતા જિલ્લા મથક પાલનપુરમાં પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. મેઘરાજાએ મહેર કરી છે આ વખતે ઉત્તર ગુજરાત ઉપર. આ વખતે ઉત્તર ગુજરાતનો રાઉન્ડ લીધો છે અને મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને એમાં પણ સૌથી વધુ વરસાદ વરસ્યો હોય 6 ઇંચ વરસાદ તો વિસનગરની અંદર ને વિસનગર પાણી થઈ ગયું છે. ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોની મુશ્કેલી વધી છે ત્યાં સુધી કે સ્કૂલોમાં રજા આપવી પડે. શું પરિસ્થિતિ છે? ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો, સાથે જ લોકોને શું હાલાકી પડી રહી છે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો. નગરપાલિકામાં આ સિસ્ટમ ડ્રેનેજ છે ટોટલ ફેલ છે. વહેલી સવારથી જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જિલ્લામાં, ત્યારે વિસનગરમાં 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળ્યો છે. તેને લઈને જે પ્રકારે વિસ્તાર છે વિચાવા તેમાં પાણી ભરાયા છે. આરોગ્ય મંત્રીનો આ વિસ્તાર છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકો ઘરોથી બહાર નથી નીકળી શકતા. બાળકોને સ્કૂલે અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. વર્ષો જૂની આ સિસ્ટમ છે. નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન છે. વિસનગરમાં ફેલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને આરોગ્ય મંત્રી જે છે પોતે દોડી આવ્યા હતા અને તેમને અહીંયા લોકોને પાણીનો નિકાલ થઈ જશે તેવું પ્રોમિસ કર્યું છે, પરંતુ આ પ્રોમિસ કેટલા વર્ષોથી કરવામાં આવે છે, કેટલા વર્ષોથી આ પ્રોમિસ કરવામાં આવે છે, કારણ કે આરોગ્ય મંત્રીનો વિસ્તાર છે. આટલા વર્ષોથી તેઓ ચૂંટાઈને આવે છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. નગરપાલિકાના જે અધિકારીઓ છે તે પણ તંત્રને ધોઈને પી ગયા છે. આરોગ્ય મંત્રી અનેકવાર રજૂઆતો કરી છે. તેને કહ્યું છે કે આ પાણી જે છે તે સાફ કરવામાં આવશે. તેમના વાયદાઓ જે છે તે ફોકસ સાબિત થાય છે અને અત્યારે લોકોને 6 ઇંચ વરસાદમાં જ હેરાન થવું પડી રહ્યું છે. પાયલ, સંદેશ ન્યૂઝ, વિસનગર. સાબરકાંઠામાં પણ લાંબી રાહ જોવડાવ્યા પછી વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં આમ તો લોકો ખુશખુશાલ છે, પણ
પ્રાંતિજને જાણે કે ધમરોળીને મૂકી દીધું છે. પ્રાંતિજમાં જાણે આબ ફાટ્યું હોય એમ 4 કલાકમાં 5.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો અને પ્રાંતિજ પાણી થઈ ગયું. સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, બજારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પ્રાંતિજમાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. કેટલાક ઘરોની અંદર, નીચાણવાળી સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ભરાઈ ગયા. લોકોને પારાવાર નુકસાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો અને જે તમે જોઈ શકો છો કે સોસાયટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે વૃંદાવન પાર્ક, શ્રીનાથ સોસાયટી ને અન્ય આજુબાજુની જે રેસિડેન્ટ એરિયા આવેલો છે, જે રહેણાંક વિસ્તાર આવેલો છે, રહેણાંક વિસ્તારમાં ઘરમાં અને આજુબાજુ ફરીના આવવા જવાના જેટલી જગ્યાઓ છે ત્યાં પાણી ફરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયેલા છે. સાહેબ, આજે પાણી ભરાયા હતા, કેટલું પાણી આવ્યું હતું અને કેવી પરિસ્થિતિ પેદા થઈ હતી? શું સવારે 8 વાગે ઓચિંતાનો એકદમ ભયંકર વરસાદ તૂટી પડ્યો. લગભગ પોણા 2 કલાક સુધી, પોણા 2 કલાક સુધી વરસાદ પડ્યો, જેના હિસાબે આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ઢીચણથી બી ઉપર અમુક જગ્યાએ તો કમર સુધી પાણી આવી ગયા હતા. અમારા પોતાના ઘરની વાત કરીએ તો ઘરમાં અંદર પહેલીવાર લાઈફ ટાઈમમાં પહેલીવાર આખા ઘરમાં પાણી દરેક રૂમોમાં ઘૂસી ગયા. અને 1 ફૂટ જેટલું પાણી ઓચિંતાનું ઘૂસી ગયું. એના હિસાબે અમને પારાવાર મુશ્કેલી પડી. અમને થોડું નુકસાન બી થયું. અમારો સિમેન્ટ હતો, કામ ચાલુ હતું, એ બધો પલળી બી ગયો, પણ એકાએક કશું કરી શકીએ એમ નહોતા. ત્યારબાદ મ્યુનિસિપાલિટીની ટીમ આવી અને એ લોકોએ કામગીરી શરૂ કરી. મામલતદારશ્રી બી આવ્યા, ધારાસભ્યશ્રી બી આવ્યા, સંસદ સભ્યશ્રી બી આવ્યા અને નિત્યાનંદભાઈ સાહેબ જે અમારા શહેર પ્રમુખ છે એ પણ આવ્યા. અમને બધાએ ભેગા મળીને કામગીરી કરી. તેના હિસાબે જોઈએ હવે શું પરિણામ મળે છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ. એટલે માન્યું કે ભારે વરસાદ પડ્યો હોય, આબ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા જવા, એ વાત સાચી છે. પણ વરસાદ રોકાય અને કલાકો પછી પાણીનો નિકાલ ન થાય એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. કારણ કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકાની ટીમો પાણી ભરાયા પછી ગ્રાઉન્ડ પર ઉતરે છે અને પછી કામગીરી શરૂ કરે છે. જે વરસાદ આવ્યાના 2 મહિના પહેલા કરવાનું હોય એ કામ કરે છે ને એટલે લોકો હેરાન પરેશાન થાય છે. ખેર, આવી જ પરિસ્થિતિ મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી છે. ખેરાણુની અંદર પણ આબ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે માણસા તાલુકાની અંદર જળબંબાકાર થઈ ગયો. ગાંધીનગર જિલ્લાની અંદર પણ વરસાદ ભારે વરસ્યો છે અને માણસામાં ઇટાદરા ગામે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા, વાહનો બંધ થઈ ગયા. ગાંધીનગરનો પણ આજે જાણે વાળો લીધો હોય એમ માણસા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો ને કેટલીક જગ્યાએ તો શાળાઓમાં રજા આપી દેવી પડી, એટલો ભારે વરસાદ હતો. માણસા તાલુકાના ઇટાદરા ગામે આજે જે માણસામાં પડી રહેલો 4 ઇંચ જેટલો જે વરસાદ છે એ અહીંયા જોવા મળી રહ્યો છે. ગામની અંદર જે દર વર્ષની જેમ જે પાણી ભરાયા છે એ આ વર્ષે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગામના જે વચ્ચોવચ્ચ જે આવેલા રસ્તાઓ છે એના અંદર પણ ખૂબ જ પાણી ભરાયેલું છે. જે ગુજરાતી શાળા આવેલી છે એમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. તંત્ર જ્યારે વાતો કરતું હોય કે આવતી સાલ અમે જે ગટર લાઈનનું કામ કરીશું એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય દેખાય છે. કારણ કે ગામમાં દર વર્ષે જે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે એના અંદર ગામથી જે બહાર પાણી કાઢવાનો રસ્તો જે કરવાનો આવતો હોય છે એ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી. ગામના સ્થાનિક લોકો આ પાણીથી ઘણા પરેશાન છે, પરંતુ તંત્ર હવે જાગશે ક્યારે એ જોવાનું રહ્યું. આગામી સમયમાં જો વહેલામાં વહેલી તકે જો આ પાણીનો નિકાલ થાય તો ગામમાં આવતા જતા મુસાફરો તેમજ ગામજનોને આ વરસાદથી રાહત મળી શકે તેમ છે. જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા. અને હવે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદ માટે આમ તો આજે એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે વરસાદ વરસ્યો. લગભગ સવારે 4:30-5 વાગ્યાથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. હજી પણ અમદાવાદ શહેરની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, પણ જે સવારે વરસાદ વરસ્યો લગભગ 3 થી 4 કલાક સુધી વરસાદ વરસ્યો અને એમાં અમદાવાદને પાણી કરી નાખ્યું. વેજલપુર હોય, થલતેજ, ચાણક્યપુરી, સેટેલાઇટ, એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર, આ બધા જે વિસ્તાર છે જે અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાય છે અને અહીંયા આગળ 1 સ્ક્વેર ફૂટનો તમે જો ભાવ કઢાવવા જાઓ તો ચક્કર આવી જાય એટલો ભાવ હોય, પણ વરસાદની અંદર એ બધું ધોવાઈ જાય છે. કારણ કે અહીંયા રસ્તા ઉપર પાણી ફરી વળે છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય છે. સેટેલાઇટના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સત્યાગ્રહ છાવણીના દ્રશ્યો છે. હવે એ સોસાયટી કેટલી પોશ છે કદાચ કહેવાની જરૂર નથી અમદાવાદીઓને, પણ જો ત્યાં પણ પાણી ભરાઈ જતા હોય તો પરિસ્થિતિ શું હોય સમજી શકાય છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા કોઈ નવાઈની વાત જ ન રહી હોય તેમ કહીએ તો ચાલશે. કારણ કે અમદાવાદના આ બોપલ વિસ્તાર કે જે સત્યમ બંગલોઝમાં પણ લોકોના ઘર સુધી પાણી
ગયા છે અને એક તરફ વરસાદી પાણીનો ભરાવો, પાણીનો નિકાલ થતો નથી, ત્યાં ગટરના પાણી પણ બેક મારતા નજરે પડે છે અને લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવતો હોય છે. અમદાવાદના આ સમર્પણ બંગલોઝની બાજુમાંનો જે વિસ્તાર છે કે જે બોપલમાં આવેલો છે, જ્યાં સત્યમ બંગલોઝમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને લોકો હાલાકી વેઠતા નજરે છે તે પડી રહ્યા છે. અનેક સ્થાનિકો પરેશાન થવાનો વારો છે તે આવ્યો છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે. ઘરની બહારથી નીકળવું હોય તો પણ લોકોના ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડે, તેને લઈને વરસાદી પાણી જે ભરાયા છે અને લોકોના ધંધા રોજગાર પર પણ અસર પડતી નજરે પડી રહી છે. તો લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે અમદાવાદમાં વરસાદ વરસતો નહોતો અને લોકો કહી રહ્યા હતા કે વરસાદ વરસે, પણ કદાચ મહાનગરપાલિકા અને ઔડાનું તંત્ર પ્રાર્થના કરતું હોય કે ના વરસે તો જ સારું છે, કારણ કે જો વરસે તો અમારી પોલ ખુલી જાય. અને એવું જ થયું, વરસાદ વરસ્યો અને પોલ ખુલી ગઈ. થોડોક અમથો પણ વરસાદ વરસે, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ, અને એમાં પાણી ભરાઈ જાય છે, વોટર લોગિંગ થાય, પણ કલાકો સુધી પાણી ના ઉતરે ત્યારે સમજી લેવાનું કે કેવી કામગીરી થઈ છે. કાગળ ઉપર કામગીરી થાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. પછી ઔડા હોય કે પછી અમદાવાદ મહાનગરપાલિકા હોય, બધાનું તંત્ર એક સરખી રીતે કામ કરે છે, લોકોને રામ ભરોસે છોડી દીધા છે. ખેર, આગળ વાત કરવી છે મધ્ય ગુજરાતની. મધ્ય ગુજરાતમાં પણ આજે ફરી એકવાર મેઘરાજાએ રાઉન્ડ લીધો હોય એમ અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર વરસાદ વરસ્યો અને સાર્વત્રિક સારો વરસાદ વરસ્યો. મહીસાગર જિલ્લો કે જ્યાં આગળ પ્રાર્થનાઓ થઈ, જળાશય કોરા ધાકોર હતા, અહીંયા આગળ ખેતરો સુકાઈ રહ્યા હતા અને ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી. એ શિવ મંદિર, શિવાલય આખું પાણીથી ભરી દેવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી અને આખરે એ ભોળાનાથે જળ વરસાવો હે જળાધારી, એ પ્રાર્થના સ્વીકારી લીધી હોય. મહીસાગરમાં લુણાવાડા હોય કે ખાનપુર હોય, બધે જ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરનું ફરી એકવાર ટેન્શન વધ્યું છે, કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જ વડોદરાએ ભયંકર તબાહી સહન કરી. ફરી એકવાર વરસાદ વરસ્યો. વડોદરા ગ્રામ્ય, ખેડા, દાહોદ, પંચમહાલ બધે જ સારો એવો વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં આમ જુઓ તો અત્યાર સુધી જાણે છાંટોય ન પડ્યો હોય એવી હાલત હતી. કોરો ધાકોડ હતો આ મહીસાગર જિલ્લો અને અનેક પ્રાર્થનાઓ, દુઆઓ કરવામાં આવી અને આખરે એ પ્રાર્થનાઓ, દુઆઓનો સ્વીકાર થયો હોય એમ મહીસાગરમાં વીરપુર હોય કે પછી ખાનપુર હોય, લુણાવાડા હોય, બધે જ પાણી થયું છે. ને એની સાથે સાથે નદીઓ ગાંડી તૂર બની છે. સંતરામપુરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને સાથે સાથે ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા અને જળાશયોમાં પણ હવે નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી દેખાઈ રહી છે. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને જો લુણાવાડાની વાત કરીએ તો લુણાવાડામાં 4 ઇંચ કરતા પણ જે વધારે વરસાદ ખાબક્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તેમ લુણાવાડાના જે બજારો છે તેની અંદર રસ્તા ઉપર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલ પસાર થવું મુશ્કેલ બન્યું છે. કહી શકાય કે 4 ઇંચ કરતા પણ વધારે જે વરસાદ વરસ્યો છે અને હાલ પણ અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વડાબજાર, ભૂસણી ચોક સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના 8 જેટલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તો સંતરામપુરની અંદર છે 5 ઇંચ કરતા પણ વધારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે નદી છે તેની અંદર પણ પાણીની આવક શરૂ થઈ છે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વૃક્ષો ધરાશય થયા છે, તો કેટલીક જગ્યાએ મકાન ધરાશય થયા છે, તો કેટલીક જગ્યાએ દિવાલ ધરાશય થઈ છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જિલ્લાના મુખ્ય મથકની અંદર જ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે તેની જે દિવાલ છે તે હાલ ધરાશયી છે. પહેલા જ વરસાદની અંદર ભ્રષ્ટાચારનો જે ભાર છે તે સહન ન કરી શકનાર દિવાલ હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે ધરાશયી થઈ છે. તો ગોધર ગામે એક મકાનની દિવાલ ધરાશયી છે, જેમાં 8 લોકોનો આબાદ બચાવ થયો છે. પરિવાર સાથે 8 લોકો ઘરમાં હતા તે જ સમયે ચાલુ વરસાદમાં મકાનની દિવાલ ધરાશયી થતા હાલ 8 લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કૌશિક જોશી. તો આ બાજુ દાહોદને પણ ગઈકાલે રાતથી જ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું હતું અને દાહોદમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એમ મધ્યપ્રદેશમાં સક્રિય થયેલી એ સિસ્ટમે દાહોદને તરબતર કરી નાખ્યું. કોમ્પ્લેક્સની અંદર પાણી ભરાઈ ગયા તો બીજી બાજુ નાળા પણ ધોવાઈ ગયા. વરસાદ વરસ્યો છે, લોકોની આતુરતાનો અંત આવ્યો છે, પણ તંત્રએ જે કામગીરી કરી છે એના કારણે લોકોને પારાવાર મુશ્કેલી અને હાલાકી મળી છે.
દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રિએ જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જગ્યાએ વરસાદે તારાજી સર્જી છે। ત્યારે હાલ જે તારાજી સર્જી છે તેના દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। આ જે છે સંજેલી તાલુકાનું હિરોળા ગામ અને હિરોળા ગામની અંદર ગામ તળથી લઈ પાંડી ફળિયા તેમજ જે ચાંદરી ફળિયા કરીને જે 3 ફળિયા આવેલા છે, જે 3 ફળિયાને જોડતા જે કોઝવે છે, 2 કોઝવે આવેલા છે, બંને કોઝવે જે તૂટી પામવામાં આવ્યા છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે રોડ જે છે, આ જે કોઝવે જે છે 28/7/2023 એટલે કે ગઈકાલે આ કોઝવેને 1 વર્ષ પૂર્ણ થાય છે। એ કોઝવે જે છે તૂટી પડતા લોકોને હાલ તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું। શું કહેશો, આજે તમારો 3 ફળિયા જોડતો જે રોડ જે છે એ કોઝવે જે છે તૂટ્યો છે, શું રજૂઆત હતી ને કઈ રીતનું કામગીરી કરવામાં આવી હતી? અમારી રજૂઆત હિરોળા સંજેલી તાલુકાના હિરોળા ગામના પાંડી ફળિયા, ચાંદરી ફળિયા, તળગામને જોડતા આ 2 ડીપ નાળોને કોઝવેર આવે છે, જે 1 વર્ષ અગાઉ સમર્પણ એજન્સીને આ લાગવામાં આવ્યું હતું ટેન્ડર। તો અમે હલકી ક્વોલિટીનું મટીરિયલ વપરાતું હતું, તો અમે કર્મચારીઓને અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી, પણ તે છતાંય કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગતથી કોઈ ધ્યાન અમારા પ્રજાજનોના પ્રશ્નો પર ધ્યાન ના દોરવામાં આવ્યું। આ બાજુ ખેડા જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યો અને નડિયાદ શહેર પાણી થયું છે। આમ તો ચોમાસાની શરૂઆતમાં ખેડા જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો હતો, નડિયાદને તરબોળ કર્યું હતું, પણ ફરી એકવાર ગઈકાલ રાતથી જે વરસાદ વરસ્યો આજ સવાર સુધી નડિયાદ શહેર પાણી થઈ ગયું। ગરનાળાઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। નડિયાદ શહેરને પૂર્વથી પશ્ચિમને જોડતા મુખ્યત્વે 4 ગરનાળાઓ છે। તે ગરનાળાઓ પૈકી આ વૈશાલી ગરનાળું છે કે તે વૈશાલી ગરનાળા હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને રાત્રે જે મોડી રાત્રે 5.5 ઇંચથી પણ વધુ જે વરસાદ પડ્યો, તે વરસાદને કારણે સમગ્ર ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલ પશ્ચિમથી પૂર્વ જતા લોકો અને પૂર્વથી પશ્ચિમ જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્યત્વે જો વાત કરીએ તો પશ્ચિમથી પૂર્વમાં એટલે કે મોટી શાક માર્કેટ આવેલી છે, સંતરામ મંદિર આવેલું છે, સંતરામ રોડ આવેલો છે, ત્યાં જે જતા આવતા લોકો છે પશ્ચિમથી મોટા ભાગે એટલે કે 80% લોકો પૂર્વની તરફ જાય છે। ત્યારે આ તમામ લોકો માટે હાલ ખૂબ જ વિકટ સમય આવ્યો છે, કારણ કે આ તમામ લોકોને 4 થી 5 કિલોમીટર દૂર પ્રવાસ કરીને ગોળ ફરીને જવું પડી રહ્યું છે। તેને લઈને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 થી 5 કલાક વીતી ગયા હોવા છતાં પણ આ ગરનાળામાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી। લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે અને ફરી એકવાર આ ગરનાળું શરૂ થાય। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ। તો આ બાજુ ભરૂચમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। હમણાં થોડા દિવસ પહેલા જ ભરૂચને મેઘરાજાએ ધમરોળ્યું હતું। ભરૂચ, અંકલેશ્વર બધું જ પાણી થઈ ગયું હતું ને એના કારણે ભરૂચમાં તળાવો હોય, જળાશયો હોય, છલોછલ થયા છે અને લોકોની ખુશીનો પાર નહોતો રહ્યો। પણ હવે એ જ તળાવ અને જળાશયો જે છલોછલ થયા છે એમાં જંબુસરમાં કેટલાક બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। જંબુસરમાં તળાવની અંદર મોતની છલાંગ લગાવતા લોકો દેખાયા છે। જીવના જોખમે યુવાનો છલાંગ લગાવતા હોય એવું નાગેશ્વર તળાવમાં સામે આવ્યું છે અને તંત્રની બેદરકારી અહીંયા છતી થઈ છે। નમસ્કાર। જંબુસર નાગેશ્વર તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે, તેમાં ઘણા લોકોએ મગર પણ જોયા છે। આ બાબતે નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે તળાવમાં કોઈ નાહવા પડશો નહીં, તેનાથી અકસ્માત થવાનો ભય છે। આ બાબતે નગરજનોને સહસહકાર આપવા મારી નમ્ર વિનંતી છે। એવું લાગતું હતું કે ઉત્તર ગુજરાતમાં કદાચ ચોમાસું કોરું ધાકોર જશે, પણ કુદરત મહેરબાન થઈ અને એની પાછળનું કારણ છે અહીંયા મધ્યપ્રદેશ પર સર્જાયેલું આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન। અહીંયાથી હવાનો પ્રવાહ છે, જુઓ છો, આ નૈઋત્યનું ચોમાસું જે આવે છે એ પ્રવાહ હવાનો નૈઋત્યથી જે હવાઓ અરબી સમુદ્ર પરથી આવે છે એ અહીંયાથી ઘુમાવ લઈ અને પછી ગુજરાત પર પાછી આવી રહી છે ને એની સાથે બંગાળની ખાડીમાંથી જે પવનો આવી રહ્યા છે એનો ભેજ પણ આ હવાઓ સાથે ભળી રહ્યો છે અને માટે ગુજરાતમાં ચોમાસું છે ને ગુજરાતમાં હજી પણ સિસ્ટમ સક્રિય છે અને એના કારણે ક્યાં ભારે વરસાદ આવનારા સમયની અંદર થઈ શકે છે અને ક્યાં આવનારા સમયની અંદર અતિ ભારે વરસાદ થઈ શકે છે। વિંડીનું અનુમાન શું કહે છે જો એના ઉપર એક નજર કરીએ તો અમદાવાદ શહેરની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। અમદાવાદની સાથે સાથે આ બાજુ વિરમગામ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વરસાદ વરસી શકે છે। આ બાજુ કચ્છ ઉપર પણ સારો વરસાદ વરસી શકે છે। આજના દિવસની અંદર જેમ જેમ સમય પસાર થાય એમ જે અનુમાન વિંડીનું છે એ કચ્છ તરફ
તરફ અને સૌરાષ્ટ્ર તરફ વધારે વરસાદ થાય એવી શક્યતા બતાવી રહ્યું છે. રાજકોટ શહેરમાં આમ તો 2 રાઉન્ડ એવા આવ્યા છે કે વરસાદ વરસ્યો છે, પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા રાજકોટ શહેર ચોટીલાથી લઈને રાજકોટ ને આ બાજુ છેક મોરબી સુધી થઈ શકે છે. અને કચ્છમાં આવતીકાલનો દિવસ કદાચ કચ્છ માટે ભારે હોય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, કારણ કે કચ્છમાં આવતીકાલે ગાંધીધામથી શરૂ કરી અને આ જે સફેદ દેખાય છે સ્પોટ, એ સિસ્ટમ છેક ખાવડા સુધી દેખાઈ રહી છે અને એના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અને હવે વાત કરવી છે ભારે વરસાદ વરસ્યો એના કારણે જે જળાશયો છલોછલ થયા છે, અને એ જળાશયોની અંદર ગીર સોમનાથનો હિરણ ડેમ હોય, મહેસાણામાં ધરોઈ ડેમની અંદર આવક થઈ છે, પાણીની સારી એવી આવક વધી છે. કડાણા ડેમ મહીસાગરનો, પંચમહાલ, મોરવા હડફ ડેમ, આ બાજુ મધર ઇન્ડિયા ડેમ, તાપીમાં ઉકાઈ ડેમમાં પણ સારી એવી આવક થઈ છે. અને નદીઓ પણ જાણે ઉછળતી કૂદતી સમુદ્રને મળવા માટે દોડતી હોય એવું દેખાઈ રહ્યું છે. લુણાવાડા વેરી નદી, હિંમતનગરની હાથમતી નદી, લીમખેડાની હડફ નદી, દાહોદની ચિબોટા નદી, મોડાસાની મેશ્વો નદી અને લીમડીની માછણ નદીમાં નવા નીર આવ્યા છે. અને કુદરત 16 કળાએ જ્યાં ખીલી ઉઠી હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ ધોધના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ બાજુ જે બંને ધોધ છે, એક તરફ ગુજરાતનો ધોધ છે, બીજી બાજુ બસ્તર વોટરફોલ દેખાઈ રહ્યો છે, તીર્થગઢ ધોધ છે, આ બાજુ સુતસર ધોધ છે જે ઉત્તર ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે, અને ધોધ જીવંત થયા છે. અને આ બાજુ તીર્થગઢ ધોધ એના પ્રચંડ તાકાત સાથે વહી રહ્યો છે. અને અદ્ભુત દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જાણે આંખોમાં કેદ કરી લેવા જેવા દ્રશ્યો છે. બસ્તરના દ્રશ્યો છે કે જ્યાં આગળ તીર્થગઢ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આમ તો આંખોને ઠંડક આપનારું આ સ્વરૂપ છે, પણ કદાચ જો નાયગ્રા ધોધ જોતા હોય એવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. ખૂબ મોટો ધોધ છે અને પ્રચંડ ગર્જના સાથે આ ધોધ પડતો હોય છે. ને ત્યારે ધુઆધાર ધોધ જો તમને મધ્યપ્રદેશનો યાદ હોય, એમાંથી જે રીતે પાણી પડ્યા પછી એની વાછટ ઉડતી હોય એવા જ દ્રશ્યો અહીંયા જોવા મળે છે, જાણે નાયગ્રા ફોલનું નાનું એવું સ્વરૂપ હોય એવું દેખાય છે.